हाय फ्रेंड, हूँ છું રીરલ। સ્વાગત છે તમારું દિયા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણ બટેકાના શાકની રેસીપી। તે માટે આપણે અહીંયા રીંગણ લીધા છે, ધોઈ અને સમારી લીધા છે પાણીમાં, અને રીંગણ આપણે પાણીમાં જ રાખ્યા છે। એક નંગ બટેકું હતું તે પણ મેં સમારી લીધું છે ધોઈને, અને ફરીથી બનાવતી પહેલાં પણ આપણે ધોઈ લેશું। તેલ 3 ડોકલી તેલ લીધું છે, એક લીલું મરચું, ટામેટું, કોથમીર, મીઠું, લસણ, મરચું અને હળદર મેં લઈ લીધી છે। ચલો તો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તો આપણે સૌથી પહેલાં ગેસ ચાલુ કરી લેશું અને તેના પર એક કઢાઈ રાખીશું। હવે આપણે જે 3 ડોકલી તેલ છે તે કઢાઈમાં એડ કરી લેશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું। રાઈ એ તતડી ગઈ છે, હવે તેમાં હું જીરું એડ કરી લઈશ। જીરું બરાબર થાય એટલે તેમાં હું મીઠા લીમડાના પાન એડ કરીશ અને પછી એમાં હું હિંગ એડ કરી લઈશ। અને હવે હું જે બટેકા છે તે એમાં એડ કરી લઈશ। બટેકા એડ કરી આપણે બરાબર મિક્સ કરી લેશું। બટેકાને ચડતા થોડી વાર લાગે છે, એટલે પહેલા આપણે બટેકા એડ કરવાના છે। અને હવે આપણે તેમાં હળદર એડ કરી લેશું। હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું। પછી મીઠું અને હળદર એડ કરી તેને બરાબર મિક્સ કરી લેશું। હવે જ્યાં સુધી બટેકા ચડે એટલી વાર આપણે તેને ઢાંકી દેશું અને ગેસની આંચ ધીમી રાખીશું। જ્યાં સુધી બટાકા ચડે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ। એ માટે મેં અહીંયા ખાંડણી લઈ લીધી છે અને તેમાં હું લસણ એડ કરીશ। લસણ અને જે આ મરચું છે તે પણ અંદર એડ કરી લેવાનું છે। અહીંયા મારું મરચું મોટું હોવાથી મેં આખું મરચું લીધું નથી, તમે જે રીતે તીખાશ ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો। અને અહીંયા હું 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈશ। એડ કરી તેને દસ્તાથી આ રીતે બરાબર ખાંડી લેશું। તમે જોઈ શકો છો કે મેં લસણની આ રીતે ચટણી તૈયાર કરી લીધી છે। હવે અહીંયા હું બટાકા છે તેમાં ચટણી એડ કરી લઈશ।
બધી ચટણી એડ કરી આપણે બરાબર મિક્સ કરી લઈશું. જોઈ શકો છો જે લસણવાળી ચટણી હતી તે બટાકા સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે થોડીવાર 2 મિનિટ સુધી તેને કૂક થવા દેશું, જેથી લસણ અને મરચું છે તે બટેકા સાથે બરાબર ચડી જાય. હવે આપણે આમાં જે રીંગણ છે તે એડ કરી લેશું. રીંગણ એડ કરી આપણે તેને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને તેને ચડવા દેશું. ત્યાં ખાંડની હતી મરચાંવાળી, તેમાં જ મેં પાણી લઈ લીધું છે. હવે આપણે તેને ઢાંકી અને ધીમા ગેસે ચડવા દેશું. શાક થોડું ચડી જાય પછી આપણે તેમાં 1 નંગ ટામેટું છે જે મેં સમારી લીધું છે તે એડ કરી લેશું. સાથે સાથે રીંગણ છે તે સહેજ કડસા હોય છે એટલે આપણે તેમાં થોડી ખાંડ એડ કરીશું, જેથી તેનો બેલેન્સ જળવાઈ રહે. પછી આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેશું અને શાકને ચડવા દેશું. અહીંયા આપણે ચેક કરી લેશું કે શાક ચડી ગયું છે કે નહીં. તો આપણા જે બટેકા છે તે એકદમ ચડી ગયા છે. આપણે ઉપરથી કોથમીર નાખી એડ કરી અને મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું રીંગણ બટેકાનું શાક. તો તૈયાર છે આપણું એકદમ લચકા પડતું રીંગણ બટેકાનું શાક. જો તમને મારી રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.